ફાઇનલી શાંતિગ્રામમાં મસ્ત મોલ બને છે, પણ હું તમને પ્લીઝ દેખાડી ના શકી કેમ કે ખબર નથી અને હવે આપણે શૂટ કર્યું છે, પણ બહુ નેક્સ્ટ ટાઈમ આપણે આખું ફૂલ વિઝિટ કરાવીશું અને બહુ જ મજા આવી. બધી જ વસ્તુ મળે છે, એમ નહીં કે આ વસ્તુ નથી મળતી. કોસ્મેટિકની પણ બહુ જ ફાઇન વસ્તુ હોય છે. અને જો તમને અમારું જૂનું શોપર્સ પ્લાઝા બતાવું બનાવું નહીં યાર, એ તો જીપ છે, ચામડાની જીપ ગમે તે બાજુ વળી જાય. આ મારું જૂનું શોપર્સ પ્લાઝા છે સામેવાળું, અને અહીંયા આ નવું બન્યું છે, પણ સારું બનાય છે અદાણીમાં, કેમ કે બધી જ વસ્તુ અહીંયા મળી જાય, બહાર જવાની જરૂર જ ના પડે. અને અહીંયા ખાલી એમને બેસવા આવીએ ને તો બી બહુ ટાઈમ મસ્ત નીકળી જાય છે, મજા આવે છે. અમે લોકો તો ઘણી વાર ટાઈમ કાંઈ ન લેવું હોય ને તો બી ટાઈમ પાસ કરવા માટે નીકળી જાય. શું કેવું હેલી? પણ કંઈક ને કંઈક લઈ જઈએ. હા, મારે હેલી બેને કંઈક થોડું નાનું મોટું લીધું છે. જુઓ, મને આવું એટલે લેવાની હતી ને, શું લીધું? મેં તો ક્યુટિકલ કટર લીધું છે અને બિંદી લીધી છે. આ બિંદી છે ને, હું જ્યારે નાની હતી ને ગુડિયા ત્યારે આવતી બહુ ફેમસ થઈ છે એટલે મિતાલી માટે લઈ લે હતું. હા, બીજું છે એટલે આ મને બહુ ગમ્યું લક્ષ્મી. બચપણની યાદ આવી ગઈ. આ મેં જ્યારે જોયું ને ત્યારે મને મારા બચપણની યાદ આવી ગઈ, કેમ કે અમે લોકો 80 રૂપીસ 80 માં હે ને. મિતાલી કહેતી છે તે દિવસ કે મમ્મી આવી બહારનો લુક અહીંનો મોલનો પણ હજી તો બધા બને જ છે, બહુ બધી શોપ ઓપન નથી થઈ, થોડી ઘણી 4-5 શોપ જ ઓપન થઈ છે. કેમ પાછા જાશો? એમને બિંદી લાવી તો ચાલો આપણે પછી આવીશું નેક્સ્ટ ટાઈમ. ના હશે તો મળી જ જાય તો મંગાઈ આપશે. આ એક જ હતો. હા, તો તમે લઈ આવો ફટાફટ, તો થોડી વિઝિટ કરાવી દઈશું મોલની આપણે બધાને, દર્શક મિત્રોને. તો અમે લોકો પાછા જઈ રહ્યા છે, કેમ કે લક્ષ્મીને પણ હવે એવું લેવું છે. તો ચલો આપણે તમને બતાવી દઈએ ફટાફટ. એક કામ કર ગુડિયા, તું આ છે ને એક્ટિવા ડેકી મૂકી દે, એટલે પેલું લગવડાવે ને થઈ જશે. પેલું શું કહેવાય, હેલ્મેટ બહાર મૂકી દે ને. અને અમારી સિક્યુરિટી એટલી મસ્ત છે, ટાઈટ છે, બહુ સેફટી છે. અહીંયા રહેવામાં કંઈ પણ બીક જેવું નહીં. રાતના તમે 1 થી 1:30 વાગ્યા સુધીમાં અહીંયા બહાર નીકળો ને તો બહુ જ સેફટી સારી છે. અહીંયા બહુ મજા આવે રહેવાની, અને આમ ફોરેન ટાઈપનું લાગે છે. કેવી કેવી ગાડીઓ નીકળે છે. ચલો હવે પાછા તો આપણે જઈએ, કેમ કે લક્ષ્મીબેનને પણ બિંદીનું લેવું છે, એટલે કન્ટિન્યુ કરીએ પાછો વ્લોગ અને તમને મોલમાં બતાવી પણ દઈએ કેવો બન્યો છે, શું શું મળે છે. જો અંકલ આંટી લઈને નીકળી ગયા છે. તો જો હવે પાછા અમે લોકો મોલમાં જઈએ છીએ, તો તમને અંદરનું બતાવું, કેમ કે પહેલાં મને એવું થયું હતું કે વિડીયો અલાઉ અંદર નહીં હોય, એટલે મેં પહેલાં વિડીયો શૂટ નહોતું કર્યું. પણ પાછા હવે અમે લોકો ત્યાં અંદર જઈએ છીએ, એટલે હવે આપણે વિડીયો શૂટ કરી દઈએ અને શું શું મળે છે, કેવી કેવી આઈટમ મળે છે એ આપણે તમને બતાવીએ. જો આ છે મોલ, 3-4 માળનો છે, પણ હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. ક્યાં ગયા એક નહીં પેલી? ચલો ગાઈસ, ફરીથી આવ્યા પાછા. જો અહીંયા છે ને આ બધી જ આઈટમ મળે છે, બહુ જ મસ્ત છે. અને વોચ તો એટલી મસ્ત છે. જો ડીમાર્ટમાં જવાની હવે અમારે બિલકુલ જરૂર નહીં પડે, કેમ કે પ્લાસ્ટિકની પણ બહુ બધી આઈટમો છે. અને આ બાજુ બધું નાસ્તાનું છે, પડીકા, અને જો કાચના બહુ જ. અને એમાં તો આ મને બહુ જ ગમે. હા, શું છે? કોપર સરસ છે. ને વાસણ તો એટલા મસ્ત છે. જો એમાં મને શું ગમે ખબર છે? આ ગમી ખંડણી, પિત્તળની છે, પણ પ્રાઇસ બહુ કોસ્ટલી છે, એટલે લઈશું. પણ
એક નાની પણ છે, બહુ મસ્ત છે. બધી જ આઈટમ સુપર. કાચની બરણીઓ. અને પેલા લોકો શું લેવા ગયા હું તમને બતાવું. ચાલો જો કટલરી. લેડીઝ અહીંયા આવે એટલે ગાંડા જ થઈ જાય. મળી ગયું લક્ષ્મી? અરે વાહ આંટી, કેમ છો? હેલો. તમે મળી ગયા અમને? હા, તમે આવી ગયા. આપણે અદાણીમાં કેવું મસ્ત બની ગયું, કે બહાર જવાની જરૂર ના પડે. શું કેવું? બધી જ વસ્તુ અહીંયા. જો અમારા ફેવરિટ આંટી આયા ખરીદી કરવા. અને આ અમારા અતિ પ્રિય આંટી છે. હા, મજા આવે. જો અમારા અમે લોકો આવીને ગયા, પાછા આયા. પેલી ને લક્ષ્મી લેવી હતી બિંદી. જો હેલી, આ તો કેટલી મસ્ત છે ઇયરિંગ્સ. લઈ લો ગુડિયા આ વાળી. આવી મને આ રેડ કલર ગમે છે. આ વાળો ગમે છે રેડ. જો કેટલી મસ્ત લાગે છે. પછી એક મને સેટ ગમે છે ને, એ આ બી મસ્ત લાગે છે. ગ્રીન કલર બી મસ્ત છે. જો ઝુમખા ગીરા રે. જો શું છે? તને તો નાનું નાનું જ ગમે હે ને? હેલીને તો બહુ નાની નાની નાજુક નાજુક વસ્તુ જ ગમે છે. અરે વાહ. તમે આયા એમ? બરાબર બરાબર. આ મસ્ત છે ને? મસ્ત છે. સારો લાગે છે. કેવો લાગે આંટી? સારો લાગે. હા, એની બુટ્ટી છે. મસ્ત છે. હવે અમે આવ્યા સોનલબેન ખાખરા વાળાની શોપમાં. તો સોનલબેનના ખાખરા ફેમસ છે, પણ બધો જ નાસ્તો રાખે છે હે ને? પાણીપુરીના પેકેટ લેવા માટે. શું ટેસ્ટ કરાવો છો? ચૂરમાના લાડુ લાવો, તાર કરી નાખીએ થોડા. ટેસ્ટ કરો ચૂરમા લાડુ. જો મસ્ત લાડવા. ચૂરમાના ખાएगा જોટો? ટેસ્ટ કર. શું છે એમાં? લીલો કચોરી. ગરમા ગરમ. ગરમા ગરમ. વાહ, મસ્ત છે હો. બધું જ ટેસ્ટ કરીને લેવાનું. ના ભાવે તો પૈસા પાછા. બરાબર ને? શું લેવું છે? હા બોલો. લે માંગો. ગરમ ગરમ કચોરી. જો આ બાજુ લક્ષ્મી આંટી ટેસ્ટ કરો. લીલો કચોરી. ના, મન નથી ખાવું. આમાંથી આપી દઈશ એનો. હું થોડો લઈ લઉં નાસ્તો 2-3 દિવસ માટે. કેવી છે? ને પૈસા નાખશે તારા. એક નંબર. પપ્પા! તો લેવાનું. આ શું છે? તો પૈસા નાખો ને થોડા. માવો. પૈસા. ભાષામાં માવો. વાવ. મને નાસ્તો લેવા આવી છું સોનલબેનમાં. પાકરોડી બી ટેસ્ટ કરો. સોનલબેન તો નાખો તો ખરી. સાદી પાકરોડી. સારું. ફેમસ છે. So guys, તમે આટલું બધું ખવડાવી એટલે તમારું ભાઈ આવું જ પડે ને વિડીયોમાં તો. તમે વાયરલ. તમે બી આવી ગયા.
YouTube पे Insta पे ઇન્સ્ટામાં બધામાં જ છે. હવે અમે લોકો આવ્યા છે ભવાનીમાં પાણીપુરીના પેકેટ લેવા. ચલો પાણીપુરી કા પેકેટ દે દો. અને પાણીપુરી તો બાકી એક નંબર છે, પણ આજે અમે ઘરે પ્રોગ્રામ બનાવ્યો છે પાણીપુરીનો. પૂરી સારી આપજો તો વાંધો નહીં. કેમ છો? મજામાં? આખો સ્ટાફ ઓળખે આપણને, હે ને લક્ષ્મી? બરાબર છે ને? બહુ તીખી લાગી કે સુલા? स्पाइसी लगी? स्पाइसी है ऐसा बोल रही हूँ. ओके. गुजराती नहीं आती, सिखा देंगे हम. अच्छा बोलो. गुजराती नहीं आती, गुजरात में रहते हैं लेकिन गुजराती नहीं आती उनको. जो हमारे मैडम કેવા જાય છે, બે હાથમાં બે પાણીપુરીની બે પેકેટ પકડ્યા છે અને આગળ આગળ જાય છે. આ મારું મેન સપર્સ પ્લાઝા છે. હાલો તો હવે ઘરે જઈએ, દીવાબત્તી કરીશું. ઘરે જઈ પછી જવાનું છે પાટણ. પાટણથી કાલે અમારા લોકોને જવાનું છે મેરેજમાં. મેરેજ આગળ ઊભી છે, આપણે ખોટા આ જગ્યાએ આવ્યા યાર. હા, અને જો હવે અદાણીમાં પણ ટ્રાફિક થવા લાગ્યું નહીં લક્ષ્મી? પહેલા નહોતું થતું આટલું. શું કેવું? પબ્લિક વધી ગઈ ને એટલે હવે બહુ ટ્રાફિક થાય છે અહીંયા પણ. તો હવે ઘરે જઈએ, ઘરે ભગવાનના દીવાબત્તી કરીશું. દીવાબત્તી કરીને બેગો પેક કરવાની છે, કપડાં. પછી રાત્રે થોડું હળવું એવું પાણીપુરીનો પ્રોગ્રામ છે, ખાઈ અને પછી અમે લોકો નીકળવાના છે. જોહલી બેન ઊભા છે. અમે 3 સવારીમાં આવ્યા છે એક્ટિવા લઈને. હા શું હું લઈ લઈશ, હેડો પાછળ. ચલો બાય. પરમ મિત્ર એવા લક્ષ્મીબેનના ઘરે આજે પાણીપુરીનો પ્રોગ્રામ હોય અને અમે ખાવા ના આવીએ એવું તો ક્યારેય બન્યું નથી અને બનશે નહીં. અને શું બાકી એક નંબર પાણીનો ટેસ્ટ તો તમે જુઓ, એટલું મસ્ત ગ્રીન ગ્રીન, સાથે ખાટું મીઠું આંબલી વાળું ગોળ વાળું. અને આ પાણી તો બહુ મિતાલીએ બનાવ્યું છે, એક નંબર. આમાં તો કાંઈ જ ના ઘટે, ઘટે તો જિંદગી ઘટે પણ બાકી પાણી ક્યારેય ના ઘટે હો. બહુ મસ્ત પાણીપુરી બનાવી છે, તો અમે લોકો લપેટવા બેસી ગયા છે. અને તમે પણ આવો જલ્દી જલ્દી, નહીતર પૂરી થઈ જશે. જો માવો મસાલો કેટલો મસ્ત બને, નજીકથી બતાવો મિત્રોને, દર્શક મિત્રોને. મસ્ત મસાલો બનાવ્યો છે, એકદમ ગ્રીન ગ્રીન પાણી છે અને મોટી મોટી બड़ी बड़ी मोटी मोटी बड़ी बड़ी पूरी है. गुजराती लोग कैसे बोलते पता मिताली? भैया बड़ी बड़ी देना, मोटी मोटी देना. એટલે આ મોટી મોટી પૂરીઓ ખાવાની મજા આવે. શું કેવું લક્ષ્મી? ને જો મિત્ર તો બીજી લઈને આવી ગયા પાછા, એમને હજી બાકી છે ખાવાની. તો ચલો મિત્રો, અમે પાણીપુરી ખાઈ લઈએ, પછી પાછો કન્ટિન્યુ બ્લોગ કરીએ. ઓકે? તો મિત્રો રાતના વાગી ગયા છે 10:30 11 જેવું, અને અમે પાટણ જવા નીકળ્યા છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મહેસાણા. અને મહેસાણામાં એટલું મસ્ત રોડ ઉપર લાઇટિંગ કર્યું છે, જો બટરફ્લાય લગાવાયા છે ઊભા રોડે. રાધનપુર હાઈવે એટલે કંઈક પ્રતિષ્ઠા હોય, પાંચોટ ગામમાં પ્રતિષ્ઠા હોય એવું લાગી રહ્યું છે. જો લાઇટિંગ થઈ રહી છે, મસ્ત છે, ઝગમગી ઉઠ્યું છે પાંચોટ ગામ. વાવ, જો મસ્ત લાઇટિંગ થાય છે થોડી. હા સરસ, વેરી ગુડ. વેરાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે પાંચોટ ગામ મસ્ત ઝગમગી ઉઠ્યું છે મિત્રો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો અમે લોકો આવી ગયા ફાઇનલી પાટણ. જો હિરબા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બસ. જો હા, જો અહીંયા અમારા થેલા વેલા પેક થઈ ગયા છે. જો મમ્મી તો હવે નાવા ઊભા થાય છે. ગુડિયાના પપ્પા શું કરે છે જોઈએ આપણે. ચાલો, શું ગોતો છો તમે? હાથ રૂમાલ. ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. ચલો હવે ચા બની રહી છે, નાસ્તો પાણી કરી
પછી અમે લોકો નીકળવાના છે ગામડે જવા અને અહીંયા ગરમા ગરમ મસ્ત મજાની ચા બની રહી છે. પછી આપણે ચા બનીશું પાછો કન્ટિન્યુ વ્લોગ કરીશું. વ્લોગમાં બના રહેજો, એન્ડ સુધી જોજો. અને શું કરવાનું છે તો તમને ખબર જ છે, લાઈક શેર સબસ્ક્રાઈબ. જો અમારા કાનાજીને મસ્ત અત્યારમાં આપણે તૈયાર કરી દીધા છે. બબ્બે કાના છે, ત્રણ કાના. અહીંયા બે ભાઈ બેઠા છે જુડવા અને અહીંયા મોટા કાનાજી છે. ઈરબા બનાવી રહ્યા છે. ઈરબા તમે એક ચાની હોટલ ખોલી દેજો વિદેશમાં જઈને. ચોક્કસ બધાને ટી પાછું. હા, ટી સ્ટોલ ટી સ્ટોલ કરી દેવાનો. થેપલા, ચા, બટેટાની ભાજી, પૂરી મસાલાવાળી, ચાલે હે ને? કેફે જેવું બનાવી દે. ભાખરી નાની નાની રાખવાની મસ્ત. તમારા હાથની ચા સારી હોય છે. ઇઝી. જો બેહી ગયા મિસ્ટર ઇન્ડિયા. પછી મને કે પેલા વિડીયો બનાવે એ તમારા બેન જ થાય ને? મેં કીધું હા, મારા મોટા બેન થાય. તે કે બહુ મસ્ત વિડીયો બનાવે છે, કે અમે બધા વિડીયો એમના જોયા. મેરિટના તો કે બહુ જ મસ્ત હતા કે એવું કહેતા હા, એ કે બહુ મજા આવી, કે સારા બનાવે છે. પછી મને કે પેલા હમણાં મેરેજ થયા તમારા જોડે હોય છે એવું કોણ? મેં કીધું એ મારા ભાભી. પછી કે એમની જોડે એક મસ્ત વ્હાઈટ છોકરી હોય. મેં કીધું એ મારા બેનની ભાણી છે. તે કે એમની બેબી છે એમની? મેં કીધું હા. તે કે તો એ કે એમને બેબી કરતા કે નાના લાગે એમ. કે કીધું હા. પછી કે મસ્ત વિડીયો છે, અમે જોઈએ છીએ, કે મળે ને તો તમે યાદ આપજો. ક્યાં આગળ પાર્લર એમનું? એમનું જલારામ મંદિર છે પાર્લર, યશ કુમાર, અને રહે છે ટાઉનશીપમાં. યશ કુમાર વાળા પેલા જાડા? ના, જાડા નહીં, તો મસ્ત ગોરા વ્હાઈટ ના, તાર જેટલા એજ ના જ છે. એવું છે, બરાબર. ટાઉનશીપની ગેટની બહાર નહીં ઘર? હા, બરાબર. એમનું ઘર. અચ્છા, બાર પાર્લરે બનાવેલું છે પણ એમને. એ ત્યાં હું નહીં બેસતી, કે બધાને મારજોડ કરાવવું હોય પછી કે હવે બે જગ્યાએ તો હું પહોંચી ના વળું. એટલે પછી કે હું અહીંયા જ રહું છું. મને ત્યાં કોઈ એમના પાર્લરે હું પહેલા જઈલી છું 2-3 તમે વખત. બધાને યાદ કરતા હતા, તમારા વિડીયો જોવે છે, અને સારું થેન્ક યુ જોવા માટે. જો અમાર સેજલ બેન આવી ગયા. હાય સેજલ, મજામાં? પતી ગયા લગન? પણ હોમે તો જો યાર, તાણે આ એવા હાવાણી પકડી લીધી. 10 તારીખે કોણ? કેમ ભાઈ જાણો ના આવે તો? હે સેજલ, તો મન ના કહેવાય હું આવત નહીં એરપોર્ટ ઝોનમાં. તાર યાર તું મને આમંત્રણ ના આપ્યું, આવું થોડું ચાલે. તે એવું ના હોય, ફોન કરીને કે પલક દીદી આવજો. હીરબા નામ તો જો હીરબા રેડી થઈ ગયા. અમારે શું ગોતો તમે? गिलास पहले सब लोग गिलास હીર રેડી થઈને કામ તો કરવાનું છે તે ટાઈમ સુધી, જ્યાં સુધી નીકળીએ નહીં ત્યાં સુધી કામ. આપણી ડ્યુટી હો. હા, એ સાચી વાત. અંદર પોતું કરાવવું કરે છે સેજલ જોડે ફટાફટ. સેજલને પૂછ પેલા. હે સેજલ, અંદર પોતું માર દે ફટાફટ. કેમ? અને તો ડ્રેસ તો સારો પહેરીને આયા તમે, લટકણ વાળો. સાચી જ વાત છે ને. બરાબર. કોમ શું કરવા કરીએ નહીં? શોખ તો બધા કરી લેવાના જીવનમાં. પસવાડી કરવા મળે ના મળે તો લગ્ન થઈ ગયા પછી એમ પછી હાડીઓ જ પહેરવાની. પછી તો હાડી જ એ વાત સાચી. કાઢવાની ગમે ત્યાં. હા, લાશ કાઢવાની, હાડીઓ પહેરવાની. મને તો હવારે સપનું આવી સેજલ 4 વાગે. મને એમ કે સેજલ આવી જઈ, બોલ ખખડી. જો અમારે હવારમાં જસીબેન આવી ગયા છે શાકભાજી લઈને, અને પાટણની શાકભાજી જોઈએ એટલે તો દિલ ખુશ થઈ જાય. કેટલું મસ્ત ગ્રીન એકદમ લીલું લસણ, ધાણા, સકરિયા, ડુંગળી, કોથમીર, મેથી. અરે ફ્રૂટ તો હોય જો કંઈક નું કંઈક જસી જોડે. શું કેવું? દ્રાક્ષરી, સંતરા બધું છે. સંતરા શું ભાવ લે? 1.5 કિલો. ધીરે મારી મમ્મીને પૂછી લો લેવાના હોય. સફરજન કરે છે 500 લાવો તા. તમારે 150 છે. હાર હેડ ઊભી રે, પૂછી લો સંતરાનો. હો લારી ઉડાલો આપણી જ છે. એવું હે? સાચું? હા, પૈસા નહીં આલવાના. હાર હેડ તા તું કેમ બસ વળી લારી જસી ઊભી રે. નહીં લેવું એકલી. દીવાબત્તી કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.
જય નાગણીજીમાં, જય કનૈયા લાલ કી. એ તાર મમ્મી કહીને જઈ કે ફોટો મોકલવાનો તાર ભાઈ નંબર ઉપર. હા ચલો હવે જલ્દી હેડો, તો સેજલ તો કરશે. કેવી જબરી સેજલ. बाय बाय टाटा, फिर मिलेंगे 2-3 दिन के बाद. ચોખ્ખું કરજે પણ હો સેજલ. હા વેઠ વારવે. ગાર્ડન મસ્ત ખિલખિલાટ ખીલી ગયું છે ને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ. આ લોકો શું જોવે છે? ચલો બાય સેજલ. હાલો હવે હેલીના પપ્પા ગાડી નીકાળી લઈ રહ્યા. પાછળ ડેકી ખોલાવ ને મારા ચપ્પલ એમાં પડે એ કાઢવાના. એવું કરું, આ મૂકી દઉં ને મારા કપડા. અને જો ડેકી તો ફાસ ભરેલી છે ને આપણા ચપ્પલ ઉપર જ પડ્યા છે. આ બધું આમાં મૂકવાનું છે ને મારા ચપ્પલ મારે નીકાળવાના છે. ચાવી ઘરની છે પણ એવું ચાવી અંદર આપણે જે પછી પેલા મંદિરમાં જાશું ને. તો કેવું પડ્યું તું નહીં દિનેશ? દાડમ ને પેલા બધા ના બધું એમને પડ્યું તું, અમે તો જોયું જ નહીં. તો શાકભાજી ને ઓલું ગુંદ પાક ને બધું કશું નતું. વાસ આવતી હતી. જો ચેતન આવી ગયો શાકભાજી લઈને. કેળા હતા જસી જોડે, મેં ના લીધા. તો મિત્રો હવે અમે લોકો નાયકાના મેરેજ પતાવી અને પંચાસર જવા માટે નીકળી ગયા છીએ. તો જો પાછળ હીરબા મારા મમ્મી ને લોકો બેઠા છે. ગુડિયાના પપ્પા ડ્રાઈવ કરી રહ્યા છે. અમે પંચાસર જવા નીકળી ગયા. તો ચલો ત્યાંનું મેરેજ નો વિડીયો અને નાયકાના મેરેજ નો વિડીયો બંને વિડીયો આવવાના છે. પછી આપણે પાછું ત્યાં જઈ અને કન્ટિન્યુ બ્લોગ કરીશું. એટલે હવે ત્યાં મારા મમ્મીના ફઈબાના ઘરે અમે લોકો જઈએ છીએ. જો મિત્રો મેં મારા માસીના ઘરે આવી ગયા છીએ પંચાસર. કેમ છો માસા? માસા મજામાં? એમ ને, સાચી વાત છે. ચલો હવે માસી અંદર શું કરે છે? ઘર બહુ મસ્ત બનાવ્યું છે. માસી તો પાટણ રહે છે પણ ગામડે ક્યારેક ક્યારેક આવે છે. મજામાં? સારું છે, ડેકોરેશન બહુ ફાઇન કર્યું છે નહીં? હા જો શું કામ ચાલે છે? ખોળો ભરાવાનું. જય સ્વામિનારાયણ. મજામાં માસા? વિડીયો શૂટ કરતા કરતા જઈએ. હા બધા જ મિત્રો આવી જાય અમારા વિડીયોમાં. જો તમે અહીં આવી જા. શું કલ્પેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? રાજભાઈ એમના મેરેજ છે અને અત્યારે ખોરાની રસમ ચાલી રહી છે. હેલો સ્નેહા, કેમ છો ભાભી? આજે બહુ મસ્ત લાગો છો. કેમ છો? મજામાં? બોલો હીરબા. માસી મજામાં? મામી જો બધા મામા માસી. ઓ માં
મજામાં સ્પેશિયલ એમને લીધા છે એટલે તમે મજામાં ને મામી કેમ છો મજામાં છે પૂછી જય સ્વામિનારાયણ મજામાં કેમ છો ચલો શું ઇની કે શું કહેતી હતી એ ઓ ઇની બોલ મજામાં ને શું ભાઈ મજામાં એ મજામાં નવું લાગે જો આજ તો અમાર ભાભીનો ને મામીનો ને વટ પડે છે હે ને દિયરના લગ્ન હોય એટલે મારવો જ પડે ને શું કેવું મામી તમારા ભત્રીજાના શું કહો રાસ ગરબા કેવી તૈયારી તમારે વિડીયો ઉતારવા રહેવું જ પડશે તમારે હાસ તો તારે શું કેવું સાચી વાત ને અમારે લગ્ન હતા નાયકા એટલે સારા હોય ને કેવા હોય વિડીયો કેવા હોય હે સારા હોય ને એમાંથી જોવો ને તમે એવું તમે જોવો
છો? હા, કેમ ના હોય? મજામાં? શું મમ્મા? ચારે આયા. હું? બપોરના આયા મેં તો. એવું? મામી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે મામા? મજામાં? મજા. જો દિનેશને તો જ્યાં જાય ને એમને કોક ને કોક ભાઈબંધો મળી જ જાય. હા, રાખો જ હવે થોડી વાર રાખો જ. વાતો કરી જ રહ્યા છે. ફેવરેટ ગરમા ગરમ પીઝા અને લાઈન તો એટલી બધી લાગી છે, ખબર નહીં અમારો નંબર ક્યારે આવશે. દિનેશ તો અહીંયા જ હશે. ચલો જોડાઈ જાઓ મિત્રો લાઈનમાં. ગરમા ગરમ મસ્ત પીઝા. ઘરમાં મારી પ્લેટ લઈ લેજે હીર. એ હીર જો જમણવાર થઈ ગયું છે ચાલુ. અને સામે બી એટલી લાઈન છે, આ બાજુ જેન્ટ્સની પણ એટલી લાઈન છે. અને અમારા હીરબા, રંજનબેન, ટીનાબેન બધા જ લાઈનમાં જોડાઈ ગયા છે. બેન મમ્મી ચલો અમારી પ્લેટ આવી ગઈ છે. અહીંયા બની રહ્યા છે મસ્ત પીઝા. અવાજ આવે ના ટીનાબેને ટીનાબેને વચ્ચે ગુલ્લી મારી હે ને. કેવું છે? ટેસ્ટ કરો જરા. મંચાઉન સૂપ ટેસ્ટ તો કરો યાર. તો હીરબા કેવા છે પીઝા? નંબર 1. અમારા બોલેરા વાસી પ્રેમીલાબેન, વાયરલ સાચી વાત. આજ તો તમને પહેલા લેવાના હોય. એ વાસી ડાયરેક્ટ ખાઈ લેજો, ભૂખી ના રહેતી. ચલો બાય. તમારા ઘરે લઈ જાવી એ નણંદબા. લો આ ખાઓ, પીઝો ખાઓ. આ લો એકલો મસ્ત લાગે. ટેસ્ટ કરો. ચલો આવીએ જાણિયારા હો 2 દિવસમાં. હીરબા બોલો, શું કહેતા હતા રંજનબેન? તમે શું બોલતા હતા? કેવું લાગે તમને? પીઝા બહુ મસ્ત હતા. એવું હે? લો હારા હોય ને વિડીયો એમ ને. તો જો અહીંયા એ હીર ક્યાં ગઈ? હીર નહીં આવતી ટીની? ઓય માર ડીશ તો લઈ લે યાર, કે આપણે બે ભેગું ખાશું. ભેગું ખાઈ લઈશ. મારે તો થોડું જ ખાવાનું હોય હો ને. ચલો ગાઈસ, હવે છે ને શું જમવામાં છે આપણે તમને બતાવીએ. અમારા રંજનબેન અને ભાવનાબેન બંને લાઈનમાં ઊભા રહ્યા છે સ્પેશિયલ મારા માટે ડીશ લઈને. અને જો આ સાઈડ બહુ જ બધી પુરુષોની લાઈન છે. આ દાદા કેવું મસ્ત બટાટાના ભજીયા ખાઈ રહ્યા છે. થોડો વોલ્યુમ સ્લો આવશે મિત્રો. જો ત્યાં હેલીના પપ્પા છે. હેલો ગાઈસ, તમે પીઝા ને એવું ના ખાધું કઈ? કેમ એવું છે?
હરેશ કુમાર શું જોઈએ છે? કઈ લાવું છે? અરે ઓ ફુવા કેમ છો? ચાલો હીર શું લાવી? આઈસ્ક્રીમ? ઓકે ચલો. હા શું થયું? બોલ. હા શું કહેતો તો? પીઝા ખાધા કે નહીં? હે બધું વસરોડ્યું કા? સાચી વાત, બહુ દિવસે મળ્યું એટલે વસોડી નાખ્યું. કોણ? એવું હે? બરાબર, સાચી વાત હે. પાડોશી થોડા ભૂલી જવાય. હે તો શરૂઆત કરી ગોટાથી કરી. ચલો હવે અમે લોકો સ્પેશિયલ જે ડીશ છે ત્યાં લેવા જઈ રહ્યા છીએ, કેમ કે ગોટા ને એવું તો બધું અમે લોકોએ જમી લીધું છે. હે ને રીનાબેન? તમે આવશો નહીં પણ ખાલી નામ દઉં છું. ઓકે ચલો હું તમને બતાવું શું શું મેનુમાં છે. ઠંડી ઠંડી સીતાફળ બાસુંદી છે કે શું છે ખબર નથી. કાજુની છે. અહીંયા સબ્જી છે, પૂરી છે, રાઈસ છે, પાપડ છે. એવું હે? તો જુઓ તો આવવું પડે, એવું ના હોય. ફોલોવર્સ કોને કહેવાય? જો અહીંયા ગરમા ગરમ મસ્ત રોટલી બની રહી છે. અને આ શું છે? મિક્સ. અહીંયા છે મિક્સ મીઠાઈ, ગાજરનો હલવો. બીજું શું છે? પંચરત્ન હલવો. ઓકે સરસ છે. જો પંચરત્ન હલવો ગરમા ગરમ. આ બાજુ બધા જ મહેમાનો જમી રહ્યા છે. પહેલા તો અમે મારા મામાને જ લઈ લઈએ વિડીયોમાં. મામાને જ પહેલા લેવાના હોય. આ છે મારા બીજા મામા. બધા જ મહેમાનો કોઈ ઉભા ઉભા જમે છે, કોઈ બેઠા છે નીચે. કેમ તમે પાછા અહીંયા આવી ગયા? ઓરી કેમ અહીંયા આવી ગયા પાછા? દાળ ભાત ખાવા. એવું છે? જમી રહ્યા? લાસ્ટમાં શું સારું લાગ્યું? પેલું પંચરત્ન હલવો મસ્ત છે. બધું સારું હતું. તમને સ્વીટ બહુ પસંદ છે ને એટલે. શું કેવું ભાઈ? બ્રો મજામાં ને? બહુ દિવસે મળ્યો. હો તો મજામાં? ફ્રેન્ડ છો તમે મારા? હે સરસ. વિડીયો જુઓ છો? લાઈક કરવાનું, શેર કરવાનું કરો છો કે નહીં પાછા? સાચું? હા કોને કીધું? તાર મામાનું કામ છે? શું નામ તાર મમ્મીનું? બરાબર. હાય ચીકુ, કેમ છે? શું ખાય છે તું? ઓહો ખાઓ ખાઓ. હેલો ગાઈસ, ખાઈ લો હા. હા હે તારો તાર ફોનમાં ચમ કાઢવું આવો? જો આ મારા મામા, મારા માસા, ઓલા મારા મામા, અને આ રે એ મારા માસા, આ મારા નાના માસા. એટલે આવી હો. મજામાં ને બધા? બસ એમને એવું ના થાય કે આયા લા પલક બેને વિડીયો ના લીધો એટલે. લો હા એટલે જાય તો હવે આયા હોત તો નાખવો જ પડશે ને. હે સાચી વાત ને? ચલો જમ્યા પછી આઈસ્ક્રીમ ઠંડા થવા માટે. કઈ ફ્લેવર છે? હા જો આપણી આઈસ્ક્રીમ આવી ગઈ છે. હાલો શું
શું થયું અંકિતા? તો પછી એમાં શું શરમ રાખવાની હોય? આ થોડું ખોટું છે. એ પૂજા પૂજા સરી શરમ આવે. હું ચમ ના લાવવા પડે ને યાર, મારા ખાસ ફ્રેન્ડ હે ચલો મળીએ. મસ્ત મારા મામાના ઘરે ડેકોરેશન કરી છે ને જુઓ સરસ સીડીઓ અને અહીંયા ગણેશ સ્થાપના. અને અહીંયા સ્પેશિયલ મંદિર રૂમ બનાવે છે એમને.